સર ને મેડમ બે, કારણ કે કોઈ પણ એવોર્ડ મળે ને તો એના માટે બેયની મહેનત એટલી જ હોય, કારણ કે ઘરમાં જો સપોર્ટ મળતો હોય ને તો જ એ વ્યક્તિ આગળ આવી શકે. રેખા મેડમનો આમ સહયોગ એટલો છે ને, એ તો અમે જોયો જ છે કે એ બીજી સ્કૂલ હોય કે કંઈ પણ હોય, સર એમ કે ના મારે અત્યારે કન્યા શાળામાં કામ છે તો રેખા મેડમ કાંઈ ના કહે, એટલે એના માટે રેખા મેડમ માટે જોરદાર તાળીઓ. સરને હું 2010થી ઓળખું છું. સર પહેલા જે હતા ને એના કરતાં કંઈક અલગ જ વ્યક્તિત્વ છે. પહેલાં 2010માં જ્યારે અમે જોઈન થયા ને ત્યારે MV ઘેલાણીમાં અમારી ટ્રેનિંગ હતી 15 દિવસની. સર એટલા સ્ટ્રિક્ટ કે અમને એમ જ થતું કે અમે હજી સ્ટુડન્ટ જ છીએ, ટીચર્સ થયા હોય એવું લાગતું નહીં. પોરબંદરથી હું અપડાઉન કરતી તો એક વખત એવું બન્યું હતું, 5 મિનિટ લેટ થયા તો ગેટની અંદર ગરવા જ ના દીધા. એમ કીધું કે આનો બધાનો હવે 15 દિવસ સુધી ભજન ધૂન ને પ્રાર્થનામાં વારો છે. એટલે શું કહેવાય, એકદમ હાઈલી સ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ કહેવાય ને તો એ બારિયા સર હતા. ત્યારે BRC હતા અને હવે જ્યારે પ્રિન્સિપાલ થયા છે ને તો ત્યારે એમ થતું કે એ એટલા સ્ટ્રિક્ટ BRC હશે તો હવે તો કેવા પ્રિન્સિપાલ થઈ ગયા હશે. પણ હું અહીંયા આવી એને 1 વર્ષ થયું અને નેક્સ્ટ કન્ટિન્યુ છે તો સરને આમ જોઈએ ને તો એમ થાય કે ખરેખર પ્રિન્સિપાલ હોવા જોઈએ ને તો હવા આમ કેવા નાળિયેર જેવા, નાળિયેરનું કાચડું હોય ઉપરથી કેવું દેખાય, સ્ટ્રિક્ટ એકદમ કડક અને અંદરથી નરમ, બાળકો માટે એકદમ નરમ. અને જ્યારે જરૂર પડે કે મોબાઈલનો ખોટો ઉપયોગ થતો હોય તો બાળકોને કહેવામાં પણ એ મૂકે નહીં, બરાબર. એટલે સરનું યોગદાન ખરેખર આમ એમ કહેવાય ને કે લાઈફ ટાઈમ એ શિક્ષણના જ વ્યક્તિત્વ બનીને રહેશે એવું લાગે છે. એટલે જે પોતાની ભૂમિ એટલે કે પોતાનું વતન છોડીને પણ અહીંયા એટલા સેટ થઈ ગયા છે ને કે કદાચ વતનમાં જાય ને તો એને ત્યાં મજા નહીં આવતી હોય. એટલે સરને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અને બીજું એ કહેવાનું કે આમ ઇંગ્લિશમાં પ્રયુક્તિ છે કે some books are to be tested, some books are to be chewed. એટલે કે કોઈ પુસ્તકો હોય છે એ અમુક ટેસ્ટ કરવા પૂરતી, કે આપણે બુક હોય એનું આગળનું પન્નું પાછળનું પન્નું જોઈએ એટલે આપણને એમ થાય કે આ વાંચવા જેવું છે કે નહીં. ને some books are to be chewed એટલે કે ચાવવા જેવી, કે એને આપણે વાંચીએ એનું બધું પહેલેથી છેલ્લે સુધી વાંચીએ ત્યાં સુધી આપણને એમાંથી ઘણું ઘણું જાણવા મળતું રહે, ઘણું ઘણું શીખવા મળતું હોય. તો સર છે એ ટાઈપની વ્યક્તિ છે, એ ટાઈપનું વ્યક્તિત્વ છે કે તમે દરરોજ એનું અલગ અલગ એનું જિંદગીનું પાનું તમે જોવો તો તમને દરેક દિવસમાંથી એક વસ્તુ તમને એમાંથી શીખવા મળે. તો આપણે બધાએ એમાંથી શીખવાનું છે. એટલે સર આ આટલું સરસ એને શું કહે કે આટલું સરસ એને એવોર્ડ મળ્યો છે તો એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. ને સર હજી ચિત્રકૂટ એવોર્ડ ને ઘણા બધા એવોર્ડ બાકી છે, નેશનલ બાકી જ છે, તો સરને એના માટે હજી પણ કોંગ્રેચ્યુલેશન આપણે કહેતા જ રહીશું, બરાબર ને?